તો આ રીતે આપણી બટેકાની સીપ તળાઈ ગઈ છે. હવે તેમાં થોડી હિંગ નાખી દઈશું અને લીલું મરચું, આદુ મરચાંની પેસ્ટ છે એ નાખશું અને થોડી વાર થવા દે. જો તમે હળદર ખાતા હો તો હળદર નાખવી, નહીં તો સ્કીપ કરજો. હું થોડી હળદર નાખું છું. આ રીતે હળદર મિક્સ થઈ જાય થોડા એવા ટમેટા નાખું. 2 ચમચી જેટલા ટમેટા નાખી દીધા છે અને ત્યાર પછી મેં આ રીતના સાબુદાણા એકદમ મોતીના દાણા જેવા જો 1 કપ સાબુદાણા પલાળ્યા, એમાં 1 કપ પાણી નાખી અને મેં 3 કલાક પલાળવા મૂક્યા હતા. તો આ થઈ ગયા છે. હવે આપણે એને આમાં ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા દાણા જે હશે સાબુદાણા. પાણીનો ભાગ રહેવો ન જોઈએ સાબુદાણામાં, એ ધ્યાન રાખવા. હવે પછી આપણે તેમાં ફરાળી મીઠું નાખી દઈશું. તમે પેલું મીઠું ખાતા હોય તો પણ નખાય, હું ફરાળી મીઠું નાખું છું. ત્યાર પછી ખાંડના દાણા નાખી દઈશું. 1 ચમચી ખાંડના દાણા નાખીશું. હવે આપણે એમાં લીલા દાણા નાખી દઈશું અને હવે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા દાણા નાખીશું અને ફરાળી સેવડો નાખીશું. હવે ફરાળી સેવડો નાખી દઈશું અને ત્યાર પછી આપણે તળેલા સિંગદાણા નાખી દઈશું. તમે જોઈ શકો છો ખીચડી જોતા જ મોંમાં પાણી આવી જાય એવી ખીચડી બનાવી છે અને એકદમ છૂટો દાણો પડ્યો. હવે આપણી ખીચડી તૈયાર છે.